વર્ષે સોના અને ચાંદીએ શાનદાર વળતર આપ્યું છે। સોનાએ લગભગ 85% વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ 150%થી વધુ વળતર આપ્યું છે। આનાથી રોકાણકારો ફક્ત એક જ વર્ષમાં માલામાલ બન્યા છે। ચાંદીના ભાવ માત્ર એક વર્ષમાં બમણાથી વધુ થયા છે, જ્યારે સોનામાં પણ અદ્ભુત વધારો જોવા મળ્યો છે। આ વૃદ્ધિને જોતા લોકો વિચારી રહ્યા છે કે 2026માં કઈ ધાતુ સૌથી વધુ વળતર આપશે। મલ્ટી કોમોડિટી માર્કેટની દ્રષ્ટિએ સોનાએ આ વર્ષે 78% વળતર આપ્યું છે, જે પ્રતિ 10 ગ્રામ 75,233થી વધીને 1,38,676 પ્રતિ 10 ગ્રામ થયા છે। દરમિયાન ચાંદીએ આ સમયગાળા દરમિયાન 150%થી વધુ વળતર આપ્યું છે, જે પ્રતિ કિલો 85,146થી વધીને 2,23,730 પ્રતિ કિલો થયા છે। આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ 10.18% વળતર આપ્યું, જ્યારે આનો સ્પષ્ટ અર્થ થાય છે કે સોના અને ચાંદીએ શેર બજાર કરતાં વધુ વળતર આપ્યું છે, જેના કારણે રોકાણકારો અને સોના અને ચાંદી તરફ વળ્યા છે।